Good morning, friends. Standard 12. Left-wing read to her words, his vision. એનો આજે આપણે સ્ટડી કરીશું. her words એટલે તેણીના શબ્દો અને his એટલે તેનું, vision એટલે દ્રષ્ટિ, એટલે સ્ત્રીના શબ્દો અને પુરુષની દ્રષ્ટિ એવું કંઈક અર્થ થાય. લેસનને સમજીએ, વાંચીએ પહેલાં જરાક ચિત્રને ધ્યાનથી જોઈશું. એક પિક્ચર આપ્યું છે, આજુબાજુ તમે જુઓ તો આ 1 2 3 4 આ બધા પેઇન્ટિંગ્સ છે, કેનવાસ પેઇન્ટિંગ્સ છે. એટલે સીન પરથી એવું લાગે છે કે આ કોઈ આર્ટ ગેલેરી છે, ચિત્ર પ્રદર્શની, જેમાં કેટલાક લોકો ચિત્રો જોઈ રહ્યા છે. હવે ધ્યાનથી જોવાની બાબત એ છે કે જે આ યલો ડ્રેસમાં સ્ત્રી છે તે ચિત્ર જુએ છે અને આ એનો હસબન્ડ છે એને ચિત્ર સમજાવે છે. પ્રશ્ન થાય કે સમજાવે છે કેમ? તો તમે જોઈ શકો છો કે તેના હાથમાં એક સ્ટીક છે, લાકડી છે, એટલે એ બ્લાઇન્ડ છે, બ્લાઇન્ડ માણસ છે અને આ ચિત્રો જોવામાં રસ ધરાવે છે. એની બાજુમાં જે ગ્રીન ડ્રેસમાં છોકરી, એનું નામ છે માનસી, અને એ આ ચિત્રને જોઈને કંઈક શીખે છે. શું શીખે છે એ આપણે લેસનમાં જોઈએ. નાનકડો અને સરસ મજાનો લેસન છે મિત્રો. ચાલો સ્ટાર્ટ કરીએ. વન આફ્ટરનૂન, એક બપોરે, while waiting for her husband to finish a business meeting, પોતાના પતિની બિઝનેસ મીટિંગ ફિનિશ થાય એવી રાહ જોઈ રહેલી માનસી રાહ જોતી હતી કે પોતાના પતિની બિઝનેસ મીટિંગ પૂરી થાય, એટલે થોડીક રાહ જોઈ રહી હતી. ટૂર એટલે વિઝિટેડ એટલે મુલાકાત લીધી. આર્ટ મ્યુઝિયમ, કલા પ્રદર્શની. આર્ટનો અર્થ થાય કલા, એમાં ચિત્રકલા વગેરે બધી કલાઓ આવે, અને મ્યુઝિયમ એટલે પ્રદર્શની, કલા પ્રદર્શની. પોતાના પતિની બિઝનેસ મીટિંગ પૂરી થાય અને પાછા આવે એની રાહ જોઈ રહેલી માનસી એક વખત આર્ટ મ્યુઝિયમમાં ગઈ. She was looking forward a quiet view of the masterpieces. Looking forward એટલે ધ્યાનથી જોવું, ક્વાઇટ વ્યૂ એટલે દ્રશ્ય, માસ્ટરપીસીસ એટલે ચિત્રો. કેનવાસ પેઇન્ટિંગના ચિત્રોને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી. ત્યારે યંગ કપલ, એક જુવાન કપલ એટલે જોડી, એટલે એના પરથી ખબર પડે પતિ પત્ની હશે, પણ એ સિવાય પણ તમે કપલ શબ્દનો યુઝ કરી શકો. ધારો કે મારી પાસે 2 બોલ પેન છે તો આઈ હેવ 2 પેન્સ, એના બદલે આઈ હેવ અ કપલ ઓફ પેન્સ એવું કહી શકો. ઓકે. જ્યારે માનસી ચિત્રો જોતી હતી ત્યારે અ કપલ વ્યૂ એટલે પણ જોવું, ધ પેઇન્ટિંગ્સ અહેડ ઓફ હર, તેની આગળ ચિત્રો જોઈ રહેલું એક કપલ. ચેટર્ડ એટલે કલબલાટ કરવું, સતત વાતો કરવું, નોન સ્ટોપ સતત કલબલાટ કરતું હતું. બિટવીન ધેમસેલ્વ્સ, બિટવીન એટલે તે બેની વચ્ચે, અંદરો અંદર ખૂબ જ સતત વાતો કર્યા કરતું હતું. સી ઓબ્ઝર્વડ ધેમ, સી એટલે માનસી, ઓબ્ઝર્વડ ધેમ ફોર અ મોમેન્ટ, તેણીએ તે લોકોને ક્ષણ માટે જોયા. એન્ડ ફાઉન્ડ ધ લેડી ઓનલી ટોકિંગ ઓલ ધ ટાઈમ, અને જોયું કે સતત પેલી લેડીઝ બોલ્યા કરે છે. જે 2 કપલ હતા, ચિત્રો જોતા હતા માનસીની આગળ, એમાં એ સતત વાતો કર્યા કરતા હતા. માનસીએ ઓબ્ઝર્વ કર્યું તો જોયું તો ફક્ત પેલી સ્ત્રી જ બોલ્યા કરે છે. માનસી થોટ ઓફ ધ મેન, માનસીને પેલા માણસનો વિચાર આવ્યો. માનસી થોટ ઓફ ધ મેન, માનસીને તે માણસનો વિચાર આવ્યો. એન્ડ એડમાયર એટલે પ્રશંસા કરી, એટલે તમે પ્રેઇઝ એનો સિમિલર મૂકી શકો. પ્રેઇઝ એટલે પ્રશંસા કરવી. પ્રેઇઝ હિઝ પેશન્સ એટલે ધીરજ. ફોર પુટ અપ એટલે સહન કરવું, એના સિમિલરમાં BEAR, બેર, ટોલરેટ, TOLERATE, ટોલરેટ. હજુ એક શબ્દ છે વિથસ્ટેન્ડ, ટોલરેટ, bear and withstand.
એ સિમિલર છે પુટ અપ વિથ એટલે સહન કરવું. માનસીને પેલા માણસનો વિચાર આવ્યો, એ માણસની ધીરજની એને પ્રશંસા કરી. કેમ ધીરજની? પેલી સ્ત્રી એકલી કોન્સ્ટન્ટ કચ કર્યા કરે છે, બોલ્યા કરે છે. એટલે પુટ અપ વિથ એટલે સહન કરવું. પુટ અપ વિથ હર કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ, શબ્દોનો સતત ધસમસતો પ્રવાહ. એટલે કે શબ્દોનો સતત મારો પેલી સ્ત્રી ચલાવતી હતી, તેને સહન કરવા બદલ પેલા પુરુષની ધીરજની તેને મનોમન પ્રશંસા કરી કે ધન્ય છે આ પુરુષને જે આને સતત સાંભળ્યા કરે છે. માનસી ગેઝ એટલે તાકી રહેવું, જોવું, ધ્યાનથી જોવું. Them several times as she moved through the various rooms of આર્ટ ગેલેરીના વિવિધ રૂમ્સ એટલે વિભાગોમાં તે ફરી ત્યાં તે કેટલી વાર સુધી ધેમ એટલે તેઓને તાકી રહી અને ઓબ્ઝર્વ કરતી રહી કે ખરેખર શું થાય છે. each time દર વખતે she heard the lady's constant gush of words, દરેક વખતે તે પેલી સ્ત્રીના શબ્દોનો પ્રવાહ જ સાંભળતી હતી. she moved away quickly, પછી તે એટલે કે માનસી ત્યાંથી જતી રહી. એટલે ચિત્ર પ્રદર્શનમાંથી બહાર નીકળી. વિલ માનસી ગો એન્ડ સ્ટોપ ધેમ ટોકિંગ? શું માનસી તેમને જઈને વાતો કરતા અટકાવશે? કારણ કે આ ચિત્ર પ્રદર્શની છે ભાઈ, બધા શાંતિથી જોઈ રહ્યા છે, તમે વાતો કરીને બીજાને ડિસ્ટર્બ કરો છો વગેરે કહીને શું એને અટકાવશે? જોઈએ. પણ માનસીએ શું કર્યું? મ્યુઝિયમમાંથી તો નીકળીને કાઉન્ટર પાસે પહોંચી. માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેસ, ખરીદી કરવા માટે મ્યુઝિયમના ગિફ્ટ શોપ પાસે તે ઊભી, ગિફ્ટ શોપના કાઉન્ટર પાસે તે ઊભી. એકચ્યુઅલી આર્ટ મ્યુઝિયમ શું હોય? ચિત્ર આપેલા હોય, એના પર નીચે ખૂણામાં નંબર અને એના આર્ટિસ્ટનું નામ લખેલું હોય અને ચિત્રનો જે કોડ નંબર લખેલો હોય. તમને જે તે ચિત્ર પસંદ આવે એ કાઉન્ટર પર જઈ અને એનો કોડ નંબર પૂછવાનો, એટલે એની પ્રાઇસ કે તો તમે એને ખરીદી પણ શકો. ના ખરીદવું તો ખાલી જોઈને નીકળી જવાનું હોય. તો માનસી પરચેસ કરે છે કંઈક, એના માટે તે આર્ટ ગેલેરીના ગિફ્ટ કાઉન્ટર પાસે ઊભી છે. વેન ત્યારે ધ કપલ અપ્રોચ એટલે આવી પહોંચવું, ધ એક્ઝિટ બહાર જવા માટે પેલું કપલ અપ્રોચ થયું, આવી પહોંચ્યું. માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલી, માનસી તે કપલને કેરફુલી ધ્યાનથી જોઈ રહી. ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ, પેલા માણસે બિલ ચૂકવ્યા પછી પુલ આઉટ એટલે ખેંચી કાઢવું. વ્હાઇટ સ્ટિક, એક સફેદ લાકડી ખેંચી કાઢી. કેમ ખેંચી કાઢી? તો તમને ખ્યાલ હશે પ્લાસ્ટિકની લાકડી આવે છે ફોલ્ડેબલ, બ્લાઇન્ડ માણસો માટે. વજનદાર ના હોય પણ ફોલ્ડ હોય, એટલે કે સ્ટિક જેવું હોય અને વચમાં ઇલાસ્ટિક જેવી એ દોરી લગાડી, મેં ખેંચો એટલે ટુકડા થઈ જાય અને એને જોડી દેવાની. તમે કંઈ છોડો એટલે આખી લાઈન સીધી લાકડી જેવી થઈ જાય. એનાથી ખાલી ફીલ કરી શકો કે ખાડો છે, ટેકરો છે, આગળ ડાકીને કંઈ વિઘ્ન તો નથી. એ પુલ આઉટ વ્હાઇટ સ્ટિક એન્ડ ટેપ એટલે ટપારવું, ટપ આમ જમીન પર કરવું. ટેપ હિઝ વે ટુવર્ડ્સ ધ ગેટ, અને રોડ એનો રસ્તો ટપારતો ગેટ તરફ આગળ વધ્યો. એટલે માનસીને હવે ખ્યાલ આવ્યો કે પેલો પુરુષ બ્લાઇન્ડ છે. હવે માનસી અવાક બનીને એ કપલને જતા જોઈ રહે છે ત્યારે કાઉન્ટર પરનો ક્લાર્ક બોલે છે. સેડ ધ ક્લાર્ક એટ ધ કાઉન્ટર, ક્લાર્ક પર રહેલો કાઉન્ટર કહે છે હી ઇઝ અ બ્રેવ મેન, તે ખરેખર બહાદુર માણસ છે. કોણ? પેલો બ્લાઇન્ડ મેન જે ગયો તે. મોસ્ટ ઓફ અસ વુડ હેવ ગીવ અપ એટલે છોડી દેવું, સિમિલર થાય લીવ. મોસ્ટ ઓફ અસ વુડ હેવ ગીવ અપ ઇફ વી વેર બ્લાઇન્ડેડ એટ સચ અ યંગ એજ. આવી નાની ઉંમરે આપણામાંથી કોઈ બ્લાઇન્ડ થયું હોય તો મોટા ભાગનાએ આ શોખ, ચિત્રનો આવો શોખ છોડી દીધો હોય. એટલે હવે પ્રશ્ન એ થાય કે આપણામાંથી કોઈ કાઠિયાવાડી વાઈફ હોય તો એના અંધ પતિને ચિત્ર જોવા માટે લઈ જાય ત્યારે શું સમજાવે? નાના પૈડારો ઘરે તમારે ચિત્ર જોઈને ક્યાં જવું છે વગેરે સમજાવે ને. પણ અહીંયા બ્રેવ છે પેલો માણસ કે જે યુવાનીમાં ચિત્ર શોખીન
બન્યા પછી પણ એનું જીવન બદલાશે નહીં. સો એઝ બિફોર, તેથી પહેલાની જેમ જ હી એન્ડ હિઝ વાઇફ, તે અને તેના પત્ની કમ ઇન આવે છે વેન એવર ધેર ઇઝ અ ન્યૂ આર્ટ શો, જ્યારે જ્યારે નવો આર્ટ શો હોય ત્યારે તે અને તેના પત્ની આવે છે. બટ વોટ ડઝ હી ગેટ આઉટ ઓફ ધ આર્ટ, માનસી આસ્ક્ડ. પણ માનસી પૂછી લીધું પેલા ક્લાર્કને કે આ ચિત્રોમાંથી તેને શું મળે છે, તેને શું જોવા મળે છે. હી કાન્ટ સી, તે તો જોઈ શકતો નથી. હવે તમને પ્રશ્ન છે રીડર તરીકે કે વોટ પ્લેઝર ડુ યુ થિંક અ બ્લાઇન્ડ પર્સન ગેટ્સ ઇન વિઝિટિંગ ધ મ્યુઝિયમ. તમને શું લાગે છે કે એક અંધ માણસ આર્ટ મ્યુઝિયમની મુલાકાત લઈને શું એન્જોય કરતો હશે? પેલો માનસીનો પ્રશ્ન હતો કે તે જોઈ શકતો નથી, તેને આ ચિત્રો જોઈને શું મળે? એના જવાબમાં પેલો ક્લાર્ક કહે છે કાન્ટ સી, જોઈ શકતો નથી. યુ આર રોંગ, તમે ખોટા છો. હી સીઝ અ લોટ, તે ખૂબ જ જુએ છે. મોર દેન યુ એન્ડ આઈ ડુ, તમે અને હું જોઈ શકીએ છીએ એના કરતાં પણ તે વધારે જોઈએ છે. ધ ક્લાર્ક સેડ, ક્લાર્કે માનસીને કહ્યું. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઈચ પેઇન્ટિંગ થ્રુ હિઝ માઇન્ડ. ઓકે, અહીંયા આટલું. તેની પત્ની દરેક ચિત્રને ડિસ્ક્રાઇબ કરે છે, વર્ણન કરે છે. થ્રુ હિઝ માઇન્ડ્સ આઈ, તેની મનની આંખોથી. સો હી કેન સી, અને તે જોઈ શકે છે. આ માઇન્ડ્સ આઈ એટલે મનની આંખો, એટલે તમારા વૈચારિક દ્રષ્ટિ તમારી. ધારો કે તમે એક કલ્પના કરો, એક સરસ મજાની નાનકડી ટેકરી છે અને એની બાજુમાં એક નદી વહે છે. ટેકરી આખી લીલા ઘાસથી છવાયેલી છે. એની બાજુમાં 2 લીલા ઝાડ છે સરસ મજાના ખજૂરના, અને એની બાજુમાં એક ભરવાડ ઘેટા ચરાવે છે. નદી ખડખડ કરતી વહી જાય છે, બાજુમાં પર્વત છે ને એક રોડ એની પાસેથી પસાર થતો હોય છે. આવું વર્ણન જોઈને તમારું માઇન્ડ એક ચિત્ર ક્રિએટ કરે છે. એ માઇન્ડ્સ આઈ છે. મનની આંખોથી પેલો વ્યક્તિ એ ચિત્રોને જુએ છે. એવું પેલા ક્લાર્કે કહ્યું. માનસી તો ઓબ્ઝર્વ કરતી હતી. પહેલાં ઓબ્ઝર્વ કર્યું એ કપલને વાતો કરતા, પછી એમને જતા, એને પે કરતા, પછી ક્લાર્કની વાત સાંભળી. માનસી લર્ન્ડ સમથિંગ. તે દિવસે માનસી કંઈક શીખી. આ માનસી કોણ છે? તો લેસનના સ્ટાર્ટિંગમાં પહેલી લીટીમાં હતું કે પોતાના પતિની બિઝનેસ મીટિંગ પૂરી થાય અને તે પરત આવે તેની રાહ જોઈ રહી હતી. તો રાહ જોઈ શકી નહીં થોડીક વાર, એના બદલે એટલો સમય પસાર કરવા માટે આર્ટ મ્યુઝિયમમાં જતી રહી. જ્યારે અહીં એક એવું કપલ જોયું કે જેનો પતિ બ્લાઇન્ડ છે, તેમ છતાં તેની પત્ની એને ધીરજપૂર્વક આખી જિંદગી એના પતિના ઇન્ટરેસ્ટની બાબતોને સમજાવે છે. એવા અર્થમાં છે કે માનસી લર્ન્ડ સમથિંગ. માનસી કંઈક શીખી. શું શીખી? અબાઉટ પેશન્સ, ધીરજ શીખી. કરેજ એટલે સાહસ અથવા હિંમત શીખી. આવા અંધ માણસને પણ એના ઇન્ટરેસ્ટની વાતને એટલે ચિત્રનું સમજાવવું એ એનું સાહસ છે, એની હિંમત છે. લવ, પ્રેમ શીખી. જોવાની દ્રષ્ટિ ગુમાવી છે તેમ છતાં મનની આંખોથી ચિત્રનું રસપાન કરાવતી પત્નીનો પ્રેમ તે આપણી માનસી શીખી. ધેટ ડે, તે દિવસે માનસી પેલા કપલમાંથી શું શીખી? પેશન્સ એટલે ધીરજ, કરેજ એટલે સાહસ અથવા હિંમત, લવ એટલે પ્રેમ શીખી. અને મનમાં ને મનમાં પોતાની જાતને પેલા કપલ સાથે સરખાવે છે. સી સો પેશન્સ ક્યાં દેખાયું એને? સી સો પેશન્સ, તેને ધીરજ જોયું ક્યાં? ઓફ યંગ વાઇફ ડિસ્ક્રાઇબિંગ પેઇન્ટિંગ ટુ અ પર્સન વિધાઉટ સાઇટ. સાઇટ એટલે દ્રષ્ટિ, નજર. દ્રષ્ટિ વગરના એટલે અંધ પર્સનને પેઇન્ટિંગ ડિસ્ક્રાઇબ કરતી પત્નીમાં તેને ધીરજ દેખાઈ. ધીરજપૂર્વક સમજાવે છે એ ચિત્રની સુંદરતાને તેના પતિને. તો એ તેમ છતાં એને સમજાવવું, જોઈ શકતો નથી તેમ છતાં સમજાવવું, એમાં એને એની પત્નીની પેશન્સ દેખાઈ. એન્ડ ધ કરેજ ઓફ અ હસબન્ડ, પતિની હિંમત દેખાઈ. હુ વુડ નોટ અલો બ્લાઇન્ડનેસ ઓલ્ટર હિઝ લાઈફ. બ્લાઇન્ડનેસ એટલે અંધાપો, એના અંધાપાએ એના જીવનને બદલવા ન દીધું. એવા પુરુષમાં તેણે એની કરેજ, એની બ્રેવરી દેખાઈ. માનસી વિટનેસ, વિટનેસ એટલે જોઈ રહેવું. ધ લવ,
શેર્ડ બાય ટુ પીપલ, બે વ્યક્તિઓ દ્વારા વહેંચાયેલો પ્રેમ તે જોઈ રહી. એઝ શી વોચ્ડ ધ કપલ વોક અવે વિથ ધેર આર્મ્સ ઇન્ટરવાઇન્ડ. વાઇન્ડ એટલે વીંટાળવું, એકબીજામાં હાથ વીંટાળીને જતા તે કપલને જોઈને માનસીને પ્રેમ દેખાયો. રિયલી હર વર્ડ્સ આર હિઝ વિઝન. ખરેખર તેણીના શબ્દો એ તેનું એટલે તે પુરુષનું વિઝન એટલે દ્રષ્ટિ છે, શહીદ માનસી. દેટ્સ ઓલ મિત્રો. આપણી ડિસેબિલિટી એ આપણા જીવનને અલ્ટર ન કરવી જોઈએ, બદલવી ન જોઈએ. એ આપણા લેસનનો મેસેજ છે. આપણી અપંગતા ગમે તે પ્રકારની હોય તેનાથી આપણે નિરાશ ન થવું જોઈએ, એ આ લેસનનો મેસેજ છે. દેટ્સ ઓલ મિત્રો. થોડીક એક્સરસાઇઝ પણ આપેલી છે જેને જાતે લેસનના આધારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો.